હું તમને ગેરંટી આપું, તમારે ટ્રાય કરવી હોય તો એક ટ્રાય કરવાની. તમારે પહેલા તમારા ખેતરની લેબોરેટરી કરાવવાની, માટી લઈને કે એની અંદર તત્વો કયા છે, ખાસ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ કેટલું, સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ કેટલું છે ને એ તમારે જોવાનું છે. તમારી જમીનની અંદર મને એમ છે કે 5% કે અડધો ટકો આસપાસ સેન્દ્રીય કાર્બન હશે. કેટલું? 5% લઈને અડધો ટકો. અને જે કેમિકલ નથી નાખતા, આ નારસંગભાઈના ખેતરમાંથી માટી લઈ અને એની તમે લેબોરેટરી કરાવજો, એમાં 1% હશે કદાચ ને 2% હોય કદાચ. 1.48 બોલો, એટલે 1.5% આસપાસ થઈ ગયું ને. 1.5% સેન્દ્રીય કાર્બન છે. હવે તમારી જમીનમાં 5% કે અડધો ટકો હોય એટલે તમે એનાથી કેટલું ઓછું સેન્દ્રીય કાર્બન છે એ ઘટે, એનો મતલબ તમારી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ. જો તમારી જમીન ફળદ્રુપ હોય તો એમાં સેન્દ્રીય કાર્બન વધે. સેન્દ્રીય કાર્બન વધારવા માટે શું કરવું જોઈએ? પહેલા તો મેં આ કીધું ને, તમામ તત્વોની જરૂર છે. એ તમામ તત્વો એમાં જમીનમાં હોવા જોઈએ. બધા લભ્ય સ્વરૂપમાં હોવા જોઈએ, અલભ્ય સ્વરૂપમાં નહીં. અને સાથે સાથે એની અંદર અળસિયા પણ જમીનની અંદર હોવા જોઈએ. જમીનની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયાઓ પણ હોવા જોઈએ. બેક્ટેરિયાઓ તો આપણી અંદર પણ હોય. જો આપણા શરીરની અંદર બેક્ટેરિયાઓ ન હોય તો આપણે મરી જઈએ. આપણે ઘણા બધા ખોરાક એવા છે કે ખોરાક થ્રુ આપણા શરીરની અંદર બેક્ટેરિયા જાય. ઉત્તમ ઉદાહરણ તરીકે દહીં, છાશ, એની અંદર હોય ને બેક્ટેરિયાઓ, એ આપણા માટે જરૂરી છે, ઉપયોગી બેક્ટેરિયા છે. અને બેક્ટેરિયા છે ને જમીનમાં ઓક્સિજન જનરેટ કરવાનું કામ કરે. જમીનમાં ઓક્સિજન જનરેટ કરવાનું કામ કરે બેક્ટેરિયાઓ. અળસિયા છે એ સતત આપણી જમીનને ફળદ્રુપ કરે. પણ આ ક્યારે હોય કે આપણે ડીએપી, એનપીકે, યુરિયા આવું કંઈ ન નાખીએ તો. એટલે પહેલી વાત તો એ કે જો એ ડીએપી, એનપીકે, યુરિયા ન નાખવું હોય તો શું નાખવું? તો ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ખાતર હોય તો એ છે આપણું છાણિયું ખાતર. પણ છાણિયું ખાતર કોની પાસે હોય? જે ખેડૂત છે એ ખેતીની સાથે પશુપાલન કરતા હોય એમની પાસે હોય. અને પશુપાલન કરતા હોય છાણિયું ખાતર હોય, કમ્પોસ્ટ થયેલું ગળતિયું સારું છાણિયું ખાતર છે એ તમે જમીનને આપો તો એ બધા કરતા ઉત્તમ છે. પણ પરિસ્થિતિ એ છે અત્યારે, મેં કીધું એમ કે વડીલો છે એમનેથી કામ થતું નથી થતું. છોકરા સુરત છે એટલે તો એનો સંબંધ થયો, નકર તો એ નો એમને નો હોય. બરાબર ને? કેમ કે આપણે બધાને આવી બધી ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે, સમસ્યા છે. ઠીક છે, એ બધી સામાજિક વાત છે, એમાં આપણે બહુ આગળ જશું ઘણો ટાઈમ લાગશે. પણ એ સમસ્યાઓ તો આપણે બધાની છે. અને બે વાત છે કે એક તો ખેતીની અંદર આવક ઓછી, એટલે ખેડૂત થાકે. કોઈ પણ માણસ, તમે કાંઈ પણ કામ કરો એમાં થાકો ક્યારે? આવક ઓછી થાય ને ત્યારે. જો આવક વધારે હોય તમે થાકો નહીં. આવક ઓછી છે, સંબંધ ન થાય. સંબંધ એટલા માટે જ ન થાય, આવક ઓછી છે એટલે પછી આપણે છાણિયું ખાતર વાપરીએ તો એ ઉત્તમમાં ઉત્તમ, પણ એ ન હોય એટલે ખેડૂત એમ કે હવે અમારી પાસે પશુપાલન નથી, છાણિયું ખાતર નથી, તો હવે અમારે ફરજિયાત ડીએપી, એનપીકે, યુરિયા નાખવું પડે. હું ત્યારે તમને આ બધાને કહેવા આવ્યો છું, જો તમારી પાસે પશુપાલન ન હોય ને ડીએપી, એનપીકે પણ નથી વાપરવું, તો બધા કરતા બીજો હું તમને ઉત્તમમાં ઉત્તમ રસ્તો બતાવું કે કોઈ જ પ્રકારનું ખાતર નહીં નાખતા. વાવી આવવાનું અને લણી આવવાનું. નરસંગભાઈ, વાવી દેવાનું અને લણી દેવાનું, ખાતર જ ન નાખવાનું. શું કામ? પહેલી વાત તો એ કે ડીએપી, એનપીકે નાખવું ને એના કરતા તો ન નાખવું સારું. અને ઘણા વૃક્ષ એવા છે, પ્રકૃતિનો નિયમ છે. અહીંયા તો ઠીક, ચાલો આ પાર્ટી પ્લોટ છે, આપણે સીમમાં બોરડી હોય, બાવળ હોય, ખાખરા છે. ખાખરામાં નથી ઉનાળે કેસુડા આવતા, ફાગણ મહિનાનું પૂનમ આવતા તો આખું વન આખું કેસરી કલરનું કરી નાખે. થાય ને એવું? હોળી આવે ત્યારે ખાખરામાં કેસુડા આવે, પછી ચૈત્ર મહિનામાં લીમડામાં લીંબુડી આવે, બાવળના પેલા પૈડિયા આવે. એ એનું ફાલ છે બધાયનો, છે ને ફાલ? પણ ત્યાં તમે હું કોઈથી ડીએપી, એનપીકે, યુરિયા કાંઈ નાખવા ગયા, કોઈથી કાંઈ દવા છાંટવા ગયા, હવે ત્યાં તમે ડીએપી, યુરિયા નથી નાખ્યું, બોયડી બોર આવી ગયા, તો
તો તમારા ખેતરમાં માંડવી હોય તો ફાલ આવે ને. આમાં કોઈ બહુ મોટા વિજ્ઞાનની આમાં જરૂર જ નથી. આ કુદરતી છે, આ પ્રકૃતિનો નિયમ છે કે એનો સમય થાય ત્યારે એ કુદરતી રીતે એ વનસ્પતિ છે એમાં ફાલ આવી જાય. એમાં કાંઈ બહુ નાખવું નહીં. માનો કે તમે કદાચ નથી નાખ્યું ને ઓછું ઉત્પાદન આવ્યું તો કેટલું આવશે ઓછું? એ જેટલું ઉત્પાદન ઘટશે ને એટલું તમારા ખાતરના પૈસા બચી ગયા હશે, તમે ક્યાંય નુકસાની નહીં જાઓ. છતાંય ખેડૂતનો સ્વભાવ છે કે નહીં એમ તો નહીં, તો અમે પાછા રૂપિયાવાળા થઈ જઈએ. એ આપણો સ્વભાવ હોય. એનું કારણ છે મેં ઘણી વખત જોયું, અમે કહેતા હોય ખેડૂતને પાથરા પડ્યા હોય, પ્રવીણભાઈ પાથરા પડ્યા હોય, અમે કહેતા હોય કે વાદળા ભલે ત્યાં વરહવાનો નથી, એ કે નહીં તો વાદળા થયા એટલે તાલપત્રી લઈ લેવી. એ તાડપત્રી વાળાને પૈસા ન આપી દે ત્યાં સુધી હક ન હોય આપણા ખેડૂતના દીકરાને. તમે માર્કિંગ કરજો. બીજા બધા છે ને મોટરસાયકલ હોય ને તો આપણે છે જરૂર નથી લેવું. આપણે શું કહીએ, બે મોસમ સારી થાય ને મોટરસાયકલ બદલાઈ નાખીએ. વાડીએ આપણા છોકરા સુરત છે, આપણે બધી વાડીએ રાત નથી રોકાવું તો વાડીએ બોલો 2 માળના મકાન કરી નાખે. કરે ને આપણે બધા નથી કરતા. એટલે આપણે કઈ કાંઈ જરૂર નથી. હું કામ કર્યા, ત્યાં રહેવું નથી, ગામમાં મકાન છે. સુરત તમે લઈ લીધા, આમાંથી કંઈક ઉપજ કરીને ઓલા હપ્તા ભરતી ને સુરતના મકાનના, આ રહેવા દો તમે, તો અહીંયા 2 માળનું ચણી નાખે. એટલે આપણો સ્વભાવ છે કે આપણે પૈસા જીરવી ન આપીએ, દઈ જ દઈએ કોકને. પણ એવું નહીં કરવાનું. કાં પશુપાલન કરો કાં કાંઈ ખાતર ન નાખો. છતાં પણ એમ લાગે કે નહીં ભાઈ અમુક સમયે આપણે એક બહુ જૂની મને કવિતા, કેમ કે મને બહુ શોખ આ સાહિત્યકારોને બહુ વાંચું છું, એટલે કવિ શુક્લની એક કવિતા છે કે વિદિત હમારી વસુંધરા હૈ ઉર્વર और उदार कुछ दिए बिना लेने का है किसको अधिकार. विदित हमारी वसुंधरा है उर्वर और उदार. આ તો ઉદાર પણ છે, આ માં છે, ધરતી છે, આપણે માં કહીએ. એની ઉદારતામાં તો કાંઈ ઘટે નહીં. પણ કુછ દિયે બિના લેને કા હે કિસકો અધિકાર. કાંઈક દેવું પડે, કાંઈક લેવું હોય તો વ્યવહાર રાખવો પડે. તમારે કાંઈક દેવું જ હોય પણ દેવા માટે છાણિયું ખાતર નથી, તો એના માટેથી અમે ઘણી વખત અમે વિડીયોમાં ઘણી આ બધી પ્રયત્ન કરીએ ઝેર મુક્ત માટે. અમે ઘણી વખત વિડીયોમાં મેં આ વર્ષે વિડીયો મૂકેલો. અમે ઘણી વખત લિટમસ એગ્રીટેકના મેલોક્ઝામ 4G અને 5G ખાતરના મેં વિડીયો મૂક્યા. તમે આ જોયા બધા? જોઉં છો ને? તમે લગભગ વાપરતા હશે ઘણા. એ એટલા માટે મૂકીએ, આ ઘણા સમયથી અમે આ પ્રયત્ન કરતા હતા ને, પછી મને ઘણા ખેડૂતોએ ગામડે રેખડા પછી કીધું ને કે પરેશભાઈ પણ ઢોર જ નથી, નાખવું જ ક્યાંક પડશે, વ્યવહાર સાચવવો જ પડશે, કરવું શું? મેં કીધું તમે જેમાં ઝેર ન હોય ને એવું નાખો, તો કે એના રસ્તા તમે કઢાવી આવો. મેં ખુદ આ કંપની વાળાને કીધેલું, કેમ કે અમે ઘણી વખત જો આમાં એવું નથી બધા ખરાબ હોય એવું નથી, ઘણા અમુક આ કંપની વાળા સારા હોય, કેમ કે એ પણ અંતે તો ખેડૂતના દીકરા જ હોય. અને ખેડૂતના દીકરા કદાચ પ્રગતિ કરીને આગળ જાય ને એને તમે કહો ને કે અહીંયા હવે મૂળ તમે જ્યાંથી આવ્યા ને ત્યાં એને જરૂર છે, એટલે એ પાછા ઘણા કરે હોય. એ તમે જોજો ઘણા કરે. અમારે ગયા વર્ષે બધાને પાથરા પલળી ગયા હતા જુનાગઢ બાજુ. આમ માલ તૈયાર થઈ ગયો, હજી ઘેરે ગાડા ભરીને લઈ આવવાની જ વાર, અને વરસાદ એવા પડ્યા અમારે દિવાળી પછી, બધાને પાથરા પલળી ગયા. ખેડૂતના હાથમાં 1 રૂપિયો ન આવ્યો. અમારે એક દિનેશભાઈ કુંભાણી છે, એ વિસ્તારના જુનાગઢ જિલ્લાના, એ પોતે પાછા ખાતરની કંપની હતા હો નરસનભાઈ. એને કીધું કે એનું ગામ અને આસપાસના 2-3 ગામ હતા, એ બધાય ગામનું બેંકનું દેણું કે હું એકલો ભરી દઉં. બરાબર? દિનેશભાઈ કુંભાણીનું નામ. એ કે તમારું ખેડૂતો મુંજાવમાં તમારું દેવું છે ને જે બેંકમાં, એ હું એકલો ભરી દઉં. કેમ કે પોતે ખેડૂતનો દીકરો. એમ ઘણા ખેડૂતના દીકરા હોય ને અમે કહીએ ને કે ભાઈ અમારે આમાં ઝેર મુક્ત ઉપર લઈ જવા છે, ત્યારે તૈયાર થાય. એમ લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ એ તૈયાર થઈને વાત કરી કે ભાઈ અમારે ડીએપી યુરિયા એનપીકે કાંઈ ખેડૂત વાપરવાનો જોઈએ. છાણિયું ખાતરની પાસે નથી, પણ છાણિયા ખાતરમાં જે છે ને તમામ તત્વો મળી જાય ને એવા ખાતરો જો તમે બનાવીને આપો તો તમારી ભલામણ હું કરીશ. હું ખેડૂતને કહીશ કે આ વાપરો. જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ઉત્તમ, તમે જીવામૃત વાપરો, ઘન જીવામૃત વાપરો, છાણિયું ખાતર વાપરો, એ ઉત્તમ. એ ન હોય ને
તો તમારે શું કરવાનું? અમે ઘણી વખત મેલોક્ઝા 4G નું કહીએ. મેલોક્ઝા 4G છે એ 1 એકરની અંદર 25 કિલો. પણ એમાં શું આવે? મેલોક્ઝા 4G ની અંદર કોઈ કેમિકલ નથી. એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા એટલે કન્સોટિયા છે, બેક્ટેરિયા છે. પ્લસ એની અંદર હ્યુમિક, ફુલિક અને સીવીડ જેવા હોર્મોન્સ છે. પ્લસ પોઈન્ટના પ્રમાણની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરસ, ક્લોરિન, મોલિબ્ડેનમ આ બધા તત્વો છે. અને એમાં 1% કેમિકલ નથી. જ્યારે આપણે પાયાના ખાતર તરીકે વાપરવું હોય તો પણ વાપરી શકીએ, અથવા તો આપણે કોઈ પાક છે એ કોઈ પણ ખાતર નાખ્યા વગર વાવી દીધો, ઉગી જાય, પાક 30 દિવસનો થાય ને ત્યાં સુધીમાં તમે ઉપરથી પણ 1 એકરની અંદર 25 કિલો આપી શકો. હવે ઘણી વખત તમે ટ્રાય કરજો, કોઈ પણ રાસાયણિક ખાતર હોય ને એને પાક ઉગી ગયો હોય ને એના મુઠ્ઠી ભરીને પાંદડા ઉપર નાખો એટલે પાન પડે, દાજ પડે, પાનમાં દાજ પડે ને, પાંદડા ભરવા માંડે. શું કામ? તો કે એમાં કેમિકલ છે, કેમિકલની સાઈડ ઇફેક્ટ. પણ આ મેલોક્ઝા 4G છે એ તમે મુઠ્ઠી ભરીને કોઈ પણ પાક ઉપર આમ પાંદ ઉપર નાખશો તો પાંદમાં કોઈ અસર નહીં થાય, કેમ કે એમાં કોઈ જ પ્રકારનું કેમિકલ નથી. 100% 100% ઓર્ગેનિક. ને એમાં ઘણા બધા તત્વો છે મેં કીધું એમ. એટલે મેલોક્ઝા 4G છે પાક 30 દિવસનો થાય ત્યાં સુધી વાપરી શકાય. અને 30 દિવસ ઉપરનો પાક હોય, 30 દિવસથી લઈને 70-80 દિવસનો પાક થાય ત્યાં સુધીમાં વાપરવું હોય ત્યારે અમે મેલોક્ઝા 5G કહીએ. 5G એટલા માટે કેમ કે પહેલામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે મેલોક્ઝા 4G માં. આની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર છે. પ્લસ આની અંદર હ્યુમિક, ફુલિક, સીવીડ પ્લસ પોઈન્ટના પ્રમાણમાં બધા માઇક્રોન્યુટ્રન્સ. એટલે જે છાણિયા ખાતરમાં હોય એ તમામ તત્વો મળી જાય, કોઈ પ્રકારનું કેમિકલ પણ ન જાય, આપણા પાકને નુકસાન પણ ન કરે. અને સતત 3 કે 4 વર્ષ સુધી આપણે મેલોક્ઝા 4G, 5G અથવા તો છાણિયું ખાતર કેમિકલ ટૂંકમાં બંધ કરીએ, ડીએપી, એનપીકે, યુરિયા બંધ કરીને કાં છાણિયું ખાતર વાપરીએ, કાં જીવામૃત વાપરીએ, કાં પછી મેલોક્ઝા 4G, 5G વાપરીએ. સતત તમે 3 કે 4 વર્ષ સુધી વાપરી અને ફરીથી તમારી જમીનનો તમે રિપોર્ટ કરાવજો, લેબોરેટરી કરાવજો. અત્યારે જે 5% કે અડધો ટકો આવે છે ને એ તમારું જે સેન્દ્રિય કાર્બનનું જે પ્રમાણ છે ને એ વધશે. અને સેન્દ્રિય કાર્બન છે તમારું 1% કરતા ઉપર જશે. અને 1% કરતા ઉપર જાય ને એટલે માનવાનું કે તમારી જમીન ફળદ્રુપ છે. જો 1% કરતા જેની જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ઓછું હોય તો એ જમીન ફળદ્રુપ નથી, એ જમીનને બંજર કહેવાય, એ ઉત્પાદન આપવા માટે સક્ષમ ન ગણાય. એટલા માટે તેને સેન્દ્રિય કાર્બન છે ને એ વધારવું જોઈએ. બીજા નંબરની અંદર સેન્દ્રિય કાર્બન પણ વધશે, તમારી જમીનમાં અળસિયા અને બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધી જશે. જેથી કરીને જે પણ આપણી જમીન ખૂટે છે, આપણી જમીનમાં આમ તો છે ને કેમિકલ વાપરીને એટલી કડક થઈ ગઈ, જો આ વરસાદના એટલા છાંટા પડે ને તોય તમારે પાણી બજારમાં હાલતા થાય, ખેતરોમાંથી પાણી હાલતા થાય, કેમ કે જમીનમાં ઉતરતું જ નથી. આટલા છાંટામાં તો પાણી હાલતા થાય. અને થોડોક વધારે વરસાદ પડે ને તો ખેતરમાં ગોઠણ પાણી ભરાય, કેમ કે જમીનમાં નથી ઉતરતું પાણી. જમીન કેમિકલ આપણે બધું એટલું બધું વાપર્યું એટલે જમીન એટલી કડક થઈ ગઈ એટલે જમીનમાં પાણી ઉતરતું નથી. આ ખૂબ ગંભીર છે. જો આ કેમિકલ ખેતીનો કોઈ એક નુકસાનીવાળો પોઈન્ટ નથી, અનેક પોઈન્ટ એવા છે કે જે આપણે નુકસાન કરે છે.